નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું। રાઘવ ચડ્ડા જોડાશે ભાજપમાં। હવે એઆઈથી કંટ્રોલ થશે ટ્રાફિક। રાઘવ સરપંચ બનવા લાયક પણ નહોતા। યુપીઆઈથી ઉપાડી શકશો પીએફ। સોનાના ભાવમાં ઘટાડો। હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાજનક સમાચાર। ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે મોટા સમાચાર। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। પીએમ મોદીએ માસ્ટર પ્લાન શરૂ કર્યો। 10,000 રૂપિયા આપવાની તૈયારી। મહિનામાં 2 વખત તમારો પગાર થશે। તો ચોમાસાની તારીખ જાહેર થઈ છે। આ વર્ષનું ચોમાસું નબળું રહેશે। દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ। જો લોન લીધી હોય તો આ વિડીયો ખાસ જોજો। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે મળશે અને કયા ખેડૂતોને આ હપ્તો નહીં મળે? દર મહિને 20,000 રૂપિયા મળશે। ડીએસસી કોડ વગર નહીં મળે ગેસ બાટલો। 15 ગામના ખેડૂતોનું આંદોલન શરૂ થયું। રાંધણ ગેસ અંગે સરકારનો મોટો હોબાળો। અમેરિકા અને ઈરાન યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ આજના વિડીયોની અંદર જાણીએ તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને દરરોજ વહેલી સવારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આ વર્ષે ચોમાસું છે એ વહેલા બેસી શકે છે, કારણ કે હવે ચોમાસાને લઈને સૌથી મોટા અપડેટ એવા મળી રહ્યા છે। હીટવેવની આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની સૌથી મોટી આગાહી છે કરવામાં આવી છે। દેશભરમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે ઘણી જગ્યાએ હીટવેવની આગાહી એટલે કે તાપમાન જે છે એ 40 ડિગ્રી કરતાં વધારે એટલે 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આ દરમિયાન આઈએમડીએ થોડી રાહત આપી છે। આઈએમડીએ જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ ચોમાસું છે એટલે કે દક્ષિણ પશ્ચિમ તરફથી આવતું ચોમાસું, જેને આપણે નેઋત્યનું ચોમાસું પણ કહીએ છીએ, તો આ સામાન્ય કરતાં વહેલું આવી શકે છે। આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં ઘણા ભાગોમાં વરસાદ પડશે અને એ વાત પણ સાચી છે કે ગુજરાત રાજ્યમાં તેની અસર છે એ એપ્રિલ મહિનાની છેલ્લી તારીખોમાં જોવા મળવાની હતી, પરંતુ હવે આ તારીખ બદલાની છે એટલે કે આગાહી બદલાની છે। મે મહિનાની 10 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર કરા સાથે માવઠું વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર જોઈએ તો મિત્રો રાઘવ ચડ્ડા છે એ ફરી વખત ભાજપની અંદર જોડાઈ શકે છે। શું રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાશે કે નહીં? જે આપને મેં મારા જે લોહી પરસેવાથી સિંચી અને મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેનો સિદ્ધાંત ભૂલ્યા। મૂલ્યો અને મૂળના નૈતિકતાથી ભટકી ગઈ। હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે। રાઘવ ચડ્ડાએ આવું કહ્યું છે અને હવે ટૂંક જ સમયની અંદર રાઘવ ચડ્ડા છે ફરી વખત ભાજપની અંદર જોડાય એવા સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ, ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો તમે છે એ સાવચેત થઈ જજો, કારણ કે હવે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે। કેન્દ્રીય બેંકે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી જાહેર કરી। આરબીઆઈના આ નિર્ણય બાદ પેટીએમ પેમેન્ટ બેંક હવે બેન્કિંગ સેવાઓ પૂરી પાડી શકશે નહીં। શા માટે મિત્રો? તેની પાછળનું કારણ હજી સુધી નથી મળ્યું, પરંતુ નિયમનકારી ધોરણો ઉલ્લંઘન અને પાલન અંગે ચિંતાઓની જે કારણે છે આ કાર્યવાહી કરવામાં આવી અને કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કાર્યવાહી ગ્રાહકોના હિતના રક્ષણ માટે ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે જે હોર્મુઝ સ્ટેટને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે। તેમાં ખાસ કરીને હોર્મુઝ સ્ટેટ છે એમાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલા યુએસ ઈરાનના જે યુદ્ધને કારણે દરરોજ પસાર થતા 140 જહાજોની સંખ્યા ઘટી અને માત્ર 5 રહી ગઈ છે। તેમાં પણ ભારતના એકાદ 2 જહાજ હોય છે। હાલમાં જહાજો ઓમાન અને ઈરાન નજીકના મર્યાદિત માર્ગોના ઉપયોગ કરવા મજબૂર બન્યા। આ પરિસ્થિતિમાં ઈરાનનું અમેરિકી પ્રતિબંધો હેઠળનું જે નિકી ઓઇલ ટેન્કર છે એ પણ સામેલ છે, જે કોઈ ચોક્કસ ગંતવ્ય વિના આગળ વધી રહ્યું છે। પરંતુ હવે આ જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે ક્યારે સંપૂર્ણપણે ખુલશે તેની હજી સુધી માહિતી મળી નથી, સમાચાર પણ મળ્યા નથી। જ્યારે પણ આ અંગેની માહિતી, સમાચાર કે કોઈ પણ પ્રકારના અપડેટ મળશે સૌપ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી આપી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ ઘટી અને 1,53,690 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા, જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ છે 1,40,790 રૂપિયા
થઈ ગયા। જ્યારે 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામની કિંમત જોઈએ તો મિત્રો એના ભાવની અંદર 1,53,590 રૂપિયા, ત્યારે ચાંદીના ભાવ છે એ ઘટી અને 2,59,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયા। એટલે હવે સોના ચાંદીના ભાવની અંદર સતત મોટો ઘટાડો છે એ આવશે અને ચૂંટણી બાદ ભાવ છે એ વધવાની પણ શક્યતા છે, પરંતુ અત્યારે એવું નથી લાગી રહ્યું કે હવે સોના ચાંદીના ભાવ વધે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈથી તમે છે હવે તમારું પીએફ ઉપાડી શકશો। જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એમના જે બેંકની અંદર આવતું પીએફ છે એ હવે ઉપાડી શકશે અને એ પણ યુપીઆઈની મદદથી। ઈપીએફઓ તેના કરોડો એકાઉન્ટ યુઝર્સ માટે ફાયદા કરાવ્યો છે। તેમાં મે મહિનાથી પીએફના પૈસા ઉપાડવા હવે સરળ થઈ જશે। મે મહિનાના અંત સુધીમાં યુપીઆઈ દ્વારા પીએફ ટ્રાન્સફર છે કરવામાં આવશે અને એમાં પણ જે છે એ પીએફમાં મે મહિનામાં જે પીએફ ટ્રાન્સફર થયું છે તેની સર્વિસ શરૂ થાય ત્યાંથી યુએએ થી લોગિન કરવું પડશે, ઓટીપી વેરિફિકેશન કરવું પડશે અને ત્યારબાદ સીધા યુપીઆઈથી પૈસા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે। કર્મચારી કુલ પીએફ રકમનો 75% છે એ ભાગ લઈ શકશે। નવી ડિજિટલ સિસ્ટમ સીટ્સ 2.0 હેઠળ આ ફેરફાર છે કરવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાઘવ સરપંચ બનવા લાયક પણ નહોતો, પરંતુ હવે છે એ ભાજપ સાથે જોડાણો તો આ બાબતે છે આમ આદમી પાર્ટી દ્વારા છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાચાર કંઈક એવા મળી રહ્યા છે, તમને સમાચાર જણાવીએ તો મિત્રો કે પંજાબના મુખ્યમંત્રી ભગવત માને વિરોધીઓ પર જે છે એ આગ્રહ પ્રહાર કરતા એ પણ કહ્યું કે હવે રાઘવ ચડ્ડા સરપંચ બનવા પણ લાયક નહોતો। તેમાં એમને પણ અપેક્ષ કર્યો છે કે વિરોધીઓ ઈડી અને સીબીઆઈના જોર ચાલે છે। જો લોકશાહી વિરોધી છે માને એ પણ સ્પષ્ટ કહ્યું છે કે આમ આદમી પાર્ટી છે એ જનતાની સાથે છે અને તે અરવિંદ કેજરીવાલના વફાદાર સૈનિકો છે તેમને ચેતવણી આપી છે કે પંજાબના લોકો આ દેશદ્રોહીઓને ક્યારે માફ નહીં કરે। પરંતુ મિત્રો હવે તમને સામે જે પણ દેખાતું હોય સત્ય એ પ્રમાણે તમે ચાલવાના છો અને એ જ પ્રકારે તમે ચાલજો, જેથી કરી અને સોશિયલ મીડિયાની અંદર તો આવા સમાચારો આવા જ કરવાના છે, એટલે કે દરરોજ નવી અપડેટ મળવાની છે। પરંતુ જે સરકાર માન્ય હોય અને ગુજરાત રાજ્યના નાગરિકને અત્યારે માહિતી પ્રમાણ પૂરી હોવી જોઈએ અને તેમના પરવડતો હોવો જોઈએ આ બિઝનેસ, તો તમે જોઈ શકો છો કે ક્યારે એમને નફો થશે, ક્યારે નુકસાન થઈ શકશે। જ્યારે પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જે પણ ફેરફારો હોય તેમાં કોઈ અન્ય પક્ષ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો એના વિશેની પણ અલગ પ્રોસેસ છે આપણી પાસે જાણવી જરૂરી છે। તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ માહિતી પ્રમાણે આખું ભરી દેજો। જે પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ જ પ્રકારે આવશે, જેમાં મુખ્યત્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાનું નથી, તો જેના કારણે આપણે એવું માની શકીએ નહીં। હવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે છે એ હવે એઆઈથી કંટ્રોલ થશે ટ્રાફિક, એટલે લાંબા સમયના ગાળા પછી હવે છે એ છુટકારો ટ્રાફિક તે તમને મેળવી શકશો। તંત્રએ નવું પગલું જાહેર કર્યું છે। ટ્રાફિક સમસ્યાઓને હેન્ડલ કરવા હવે ટેકનોલોજીનો ઉપયોગ છે કરવામાં આવશે। માનવ આધારિત એટલે કે એઆઈ આધારિત જે સર્જન છે એ હોય છે અને તેમના દ્વારા જે માહિતી આપવામાં એ ગુજરાતના ઘણા બધા લોકો પાસે છે એ માહિતી હોવી જરૂરી છે, પરંતુ જે ખેડૂત મિત્રો, ગરીબ પરિવારો અને જે અત્યારના જે એઆઈ ટ્રાન્સફરથી ચાલતી જે પણ પ્રોસેસો છે એના વિશેનું માર્ગદર્શન પૂરતું ના હોય એટલે એ બાબતે આપણે કંઈ પણ કહી શકીએ નહીં। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને હવે બેંકની અંદર પૈસા આવશે। સરકારે જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજનાનો જે લાભ આપવામાં આવે એ લાભ પણ આપવામાં આવશે અને વ્યવસ્થિત જો કામ કરવામાં આવે તો વ્યવસ્થિત જે છે એ સંધ્યા મળે। તો આ પ્રકારે તમારું શું કહેવું છે ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ મોદીનો માસ્ટર પ્લાન શરૂ થઈ ગયો છે। હવે 10,000 રૂપિયાની સહાયતા આપવા મળશે, જેમાં કેન્દ્ર સરકારની લોકપ્રિય એટલે કે અટલ પેન્શન યોજના ફરી એક વખત ચર્ચામાં આવી છે। અહેવાલો અનુસાર આ યોજનામાં મળતી માહિતી અનુસાર મહિને પેન્શન મર્યાદા 5,000 રૂપિયાથી વધારી 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે। જાહેરમાં કરવામાં આવેલ આ ભાવ બદલાવ જે છે એ મુખ્યત્વે કારીગરોને પાડવાની માહિતી આપે
કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે એ શા માટે આપણે ફેરવવું જોઈએ. તો આ ગુજરાતનું દરિયાકાંઠાનું વ્યવસ્થિત છે એમને કારણે અસર દર્શાવતા જે ફેરફાર છે ભાણિયાભાઈ, એમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો નાખી દેજો, એડ કરી દેજો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તો નહીં જ હોય, પરંતુ હા ગુજરાતની જે પણ છે એક પ્રોડક્ટ અત્યારે ઘટતી જોવા મળી રહી છે. સેટેલાઇટ ઇમેજ અને માધ્યમિક જે દ્રષ્ટિએ આપણે જોયું હોય એ દરેક વખતે છે અલગ અલગ આવે છે. રિઝલ્ટના પ્રમાણમાં જોઈએ તો પણ અલગ આવે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પણ અલગ આવે. તો હવે આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે જોવું પડે, જેથી કરીને સ્મોકિંગ ન આવે. અને વાદળછાયું વાતાવરણ હોય તો સ્મોકિંગ આવવા કરે, એટલે કે વાદળછાયું વાતાવરણ વચ્ચે ગુજરાતની અંદર તો મુખ્યત્વે આ બાબતો છે એ ખાસ કાળજી રાખવી પડશે, કારણ કે રેતાળ પ્રદેશ હોવાથી પણ આ ધૂળનો પ્રશ્ન છે એ આવતો હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિનામાં 2 વખત હવે પગાર છે એ મળશે, જેમાં અત્યારે નેપાળ સરકાર દ્વારા કર્મચારીઓને છે એ 2 પગાર આપવા માટે ભેગા થયા અને આપવા માટેની ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે દરેક સરકારની કર્મચારીઓ એકાઉન્ટમાં છે અને ખાસ કરીને દિવસના અંતરાળમાં જો કોઈ સમયની અંદર ફેરફાર નહીં થાય તો આ પગલું લેવું પડશે, કારણ કે જો સમયની અંદર મુખ્યત્વે આગળ વધવાનું ગણતરી હોય અને વરસાદી સિસ્ટમની માહિતી હોય તો આ બાબતે છે એ વધારે ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે ગુજરાતના ઘણા બધા લોકો છે સરકારી યોજનાઓ વિશે જાણકારી હોય છે, પરંતુ બીજા અન્ય વ્યક્તિઓ માટે છે એ સહાયતા, બીજું ગુજરાત રાજ્યની અંદર જે પણ ફેરફાર થતો હોય, જે સરકારી યોજનાઓ માટે લાભ આપવામાં આવતો હોય, દરેક માહિતી આપણે જણાવીએ છીએ. અને બીજી એ પણ માહિતી જણાવીએ છીએ કે ઘણા બધી વખત લોકો છે એ સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એવી પણ માહિતી આપવામાં આવે છે કે ગરીબ પરિવારોને સરકારી યોજનાનો લાભ છે એ તાત્કાલિક મળે અને વહેલી તકે મળે. તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અમેરિકા અને ઈરાન યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે પાકિસ્તાનમાં જે છે એ વાતચીત શરૂ થવાની હતી. હજી એમાં સમાચાર નથી મળ્યા. એવી સંભાવના છે કે આ વાતચીત પછી સ્ટેટ ઓફ હોર્મુઝ છે એ ઈરાન દ્વારા સંપૂર્ણ મૂકવામાં આવે, જેથી કરી અને બીજા અટકેલા જે એમાં જહાજો છે એ જહાજો પરત પોતપોતાના દેશ ઉપર પરત ફરી શકે તેવી માહિતી અત્યારે મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે બેઠક થઈ હતી તેમાં પાકિસ્તાનમાં વાતચીત શરૂ થવાની હતી અને ન્યૂયોર્કમાં પોસ્ટના અહેવાલ મુજબ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છે જણાવ્યું છે કે પાકિસ્તાની મધ્યસ્થતામાં પછી બંને દેશો છે આગામી 36 થી 72 કલાકમાં વાતચીતની જે છે એ ટેબલ ઉપર ચર્ચા કરશે અને પાછા ટેબલ ઉપર ફરશે. એટલે મિત્રો શુક્રવારે જે બેઠક ઉપર નિર્ણય લેવામાં આવ્યો હતો બંને દેશો ઉપર, એનો મહત્ત્વનો નિર્ણય 36 કલાક અથવા 72 કલાક, 36 થી 72 કલાક વચ્ચે છે એ આપણને મળે. અને હજી તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પણ નથી મળતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું કરવું, અને આ બાજુ ગુજરાતના દરેક કારીગરો છે એ આવી ગયા છે. તો આ બાબતે હવામાન સમાચાર પણ શું કહે છે એ આપણે મહત્વપૂર્ણ જાણવું જરૂરી છે, કારણ કે વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાને છે એ અસર પહોંચાડી શકે છે. તેના વિશેની માહિતી તમને જણાવશું. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પણ આપણે છે એ જાણીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધણ ગેસ અંગે છે એ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. એલપીજીની અછત વચ્ચે સરકાર ગેસ સિલિન્ડરના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે. નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી હોય છે. એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે. આ મર્યાદાથી વધુ રાખવાથી ગેસ કનેક્શન રદ થઈ શકે. વધુમાં તેના કારણે હજારો રૂપિયાનો દંડ પણ તમે છે એ આપવામાં આવી શકે અને ગેસની અછત સાથે સંકળાયેલી જે પરિસ્થિતિ છે એને પણ દંડની જે ગંભીરતા છે એ વધુ સારી ગણવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 15 ગામના ખેડૂતો છે એ આંદોલન કરી શકે છે. સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. તેમાં મિત્રો અત્યારે મહેસાણા જિલ્લાના 15 ગામના ખેડૂતો દ્વારા મહાનગરપાલિકા બન્યા બાદ ડીપ ટીપ યોજના જે છે એ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જમીન કપાતી હોવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે. તેવું આંદોલન હાલ પૂરતું છે મોકૂફ રાખવામાં આવ્યું છે.
પરંતુ આ વિવાદ બાદ કુકસ ગામે યોજાયેલી મહાસંમેલનમાં લીધેલા નિર્ણય બાદ સરકારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનને ફરી વખત એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવવા માટે ડીપીમાં જરૂરી ફેરફાર છે એ કરી દીધો હતો અને આ બાબતે ખાતરી પણ કરવામાં આવી હતી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો DSC કોડ વગર હવે છે એ ગેસનો બાટલો નહીં મળે. ઓઇલ કંપનીઓએ હાલમાં રાંધણ ગેસ સિલિન્ડર સંલગ્ન નિયમોમાં ફેરફાર કર્યો. હવે DSC નંબર છે એ તમે નહીં આપો. DSC નંબર ક્યારે આવે છે મિત્રો તમને જણાવીએ તો જ્યારે તમે ગેસ કનેક્શન બુક કરાવો છો, ગેસનો સિલિન્ડર બુક કરાવો છો ત્યારે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક DSC કોડ આપવામાં આવે છે. જે આપણે DSC કોડ જે છે કહીએ છીએ એ ડિલિવરી કોડ હોય છે. એટલે કે જ્યારે તમને DSC કોડ નંબર આપવામાં આવે અને એ નંબર તમે ગોડાઉનમાં બતાવશો તમારી સ્લીપ સાથે, એટલે તમારો ગેસ કનેક્શનનો બુક કરેલો બાટલો છે એ ડિલિવર થઈ ગયો તેમ સમજવામાં આવશે. એટલા માટે આ DSC નંબર છે એક OTP જેવું જ કામ કરે છે, પરંતુ આ ઓફલાઈન મોડ હોય છે. એટલે કે જેથી કરી કોઈ પણ પ્રકારનો ખતરો આ નંબર ઉપર લેતો નથી. હવે વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠા ઉપર છે એ આપણે જઈએ છીએ. એટલે કે અમે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતીમાં ગુજરાતનું સ્ટેટ ઓફ હોર્મુઝ છે એ વધારે પડતી અસર દર્શાવતું જોવા મળી રહ્યું હતું. અને આ જ ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે એ માહિતી અરબ સાગર દરિયાના કાંઠાનો વિસ્તારને પણ લોકેશન આપવાનું રહેશે. તો આ માટે DSC કોડ છે એ તમારે કાઢી નખાવવો પડે જરૂરી છે અને જ્યારે પણ માંગે ત્યારે આપવો પણ જરૂરી બને છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દર મહિને 20,500 રૂપિયા મળશે. જી હા મિત્રો, પોસ્ટ ઓફિસમાં એક સ્કીમ ચાલી રહી છે જેમાં તમે જે છે એ 20,500 રૂપિયા કમાણી કરવા માંગતા હોય તો આ માટે તમારે સૌથી વધારે એ આપવું જરૂરી છે કે હવે તમારે જે સરકારી યોજના છે એ 5 વર્ષ સુધી ચાલતી હોય, દર મહિને 20,500 રૂપિયા પ્રદાન કરો. જો તમે આ યોજનામાં ફરીથી રોકાણ કરશો એટલે અટલ પેન્શન યોજના, તો એમાં દર વર્ષે તમને 20,500 રૂપિયા સુધી જે છે એ દર મહિના લેખે રિવોર્ડ આપવામાં આવશે. એટલે કે દર મહિને જે લોકેશન આપવામાં આવે એનો 20% ભાગ આપવામાં આવે. એટલે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન હોય તો એમને ગુજરાતની ટીમ હોય, 2 ટીમો છે રાતે, માની લો આજે 2 ટીમો છે તો ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર એટલે બંગાળની ખાડી નહીં પરંતુ બેંગલુરુ. હવે આ બેંગલુરુની અંદર વરસાદી સિસ્ટમની આધારે ગુજરાત તરફ આગળ વધવાના હતા, પરંતુ હવામાન સમાચાર બદલાતા આ પ્રકારે છે માહિતી પહોંચી ગઈ. હવે તેની અંદર શું કરવું અને શું ન કરવું એ મુખ્યત્વે આપણે છે કે ગુજરાત રાજ્યની અંદર સરકારી યોજનાનો લાભ આપવામાં આવે ત્યારે છે કોઈને પણ લાભ થાય નહીં કારણનું અને કોઈ દુકાનનું પણ ના કહે, જેથી કરીને વરસાદી સિસ્ટમ ઓછી ઝાંખી દેખાઈ રહી છે. અને આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. તો આ માટે મોડો અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ મુખ્યત્વે દર્શાવે. તો હાલ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે માહિતી જણાવું તો આ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર મુખ્યત્વે બાબલો જાણીતો હોવાના કારણે વરસાદી સિસ્ટમને પણ આ બાબતે છે ચર્ચા કરાવી જોશે. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકો સ્ટેટ ઓફ હોર્મુઝથી પરત ફરી રહ્યા છે એવું કહી રહ્યા છે. હેપીએસ્ટી ટુ મીટ અવર ઓલ 30 members and crew members are the dispatch of these water connection and handle વ્યવસ્થિત કનેક્શન કરાવી ડબલ. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આવું છે કે કેમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે સર્જાની કે નહીં. આ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે દર મહિને છે એ પહોંચી શકતા નથી, દર અઠવાડિયે પહોંચી શકતા નથી. હવે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન વ્યવસ્થિત કરવાનું છે, જેથી કરી અને વ્યવસ્થિત કરાવી નાખ્યા કે ગુજરાતના દરિયાકાંઠા લોકેશનના એમાં પછી શું ભરવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસર છે. અને હવે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી પણ આપણે જણાવીએ છીએ. દર મહિને જે છે સરકારી યોજનાના 20,500 રૂપિયા ભેટ આપવામાં આવે છે, પરંતુ આ યોજના વિશે ઘણા બધા ખેડૂતો જાણે છે, ઘણા બધા ખેડૂતો નથી જાણતા. તો હવે તમે કામ કરો, વ્યવસ્થિત પડાવી દો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનમાંથી અલગ સમાજી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે કેટલા હોય છે. તો આ દર મહિને છે એ 20,500 રૂપિયાની આવક થવાને લઈને સંભાવના નથી ને,
તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આપણે વ્યવસ્થિત છે કામકાજ આપી દઈએ. તો આ બાબતે ગુજરાતના દરેક લોકો સુધી છે વાતચીત પહોંચી છે, પરંતુ વ્યવસ્થિત હશે તો વાંધો નહીં આવે ને કોઈક આડાવડું કરતું છે તો લોકેશનનો ફેર હશે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. વેસ્ટ ઇન્ડિઝ ડિસ્ટર્બન્સ અસર કરાવી અને માહિતી શું કામ આપે, આ બાબતે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. હવે મિત્રો, સોના ચાંદીના ભાવ, જમીનના ભાવ, પ્લોટિંગ વિસ્તારના ભાવ દરેક વખતે છે એ ઊંચા ઉડતા રહે, જેથી કરી ટૂંક સમયની અંદર જ છે આ એશિયન ગમે ત્યારે રહેવાની સંભાવના નથી. અને શું કહેવાય મિત્રો, એશિયન અત્યારે સ્ટેટ ઓફ હોર્મઝની અંદર ગુજરાતના દરિયાકાંઠે લોકેશનના માહિતી અલગ અલગ જણાવે, વ્યવસ્થિત ચલાવવાનો માહિતી પણ અપડેટ પ્રમાણે આપતું હોય છે કે વેસ્ટ ઇન્ડિઝ ડિસ્ટર્બન્સ આપી અને ગુજરાતના દરિયાકાંઠે લોકેશન છે મુખ્યત્વે 1, 2 અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે ત્યાં